આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃપ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃપ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાંસિલ કરીશું એવો મને વિશ્વાસ છે। પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે। માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના।